ભાવનગરના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા પક્ષપલટાની મોસમ શરૂ થઈ છે, પરંતુ ભાવનગરમાં જે બન્યું તેને સૌ કોઈને ચોંકાવી દીધા છે અને રાજકારણનો સુપરફાસ્ટ પક્ષપલટો કહી શકાય। ભાવનગરના રાજકારણમાં હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થઈ ગયો છે। હાઈ વોલ્ટેજ ડ્રામા પૂર્વ કોર્પોરેટરનો 3 કલાકમાં જ કોંગ્રેસથી મોહભંગ, ફરી ભાજપમાં વાપસી। ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય પારો ગરમાયો છે। ગઈકાલે 6 એપ્રિલના રોજ શહેરના રાજકારણમાં એક એવો કિસ્સો બન્યો જેણે સૌ કોઈ આશ્ચર્યમાં મૂકી દીધા હતા। પૂર્વ ભાજપ કોર્પોરેટર સેજલ ગોહિલે માત્ર 180 મિનિટના ગાળામાં પક્ષપલટો અને ઘર વાપસી બંને ખેલ પાડી દીધા હતા। ભાજપના પૂર્વ કોર્પોરેટર સેજલ ગોહિલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસ ખેસ ધારણ કરી તેમણે ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી હતી। કોંગ્રેસમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ તેઓ ફરી ભાજપ કાર્યાલય પહોંચ્યા અને કેસરીઓ ધારણ કર્યો। ભાજપમાં પુનઃ પ્રવેશ કર્યા બાદ સેજલ ગોહિલે મીડિયા સમક્ષ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે હું કોઈક રીતે ભરમાઈ ગઈ હતી અને ઉતાવળમાં નિર્ણય લીધો હતો, પરંતુ હવે મને બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે। મારી વિચારધારા ભાજપ સાથે જોડાયેલી છે, એટલે મેં ફરીથી કેસરીઓ ધારણ કર્યો છે। 2026ની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખતા ઘટનાને ભાવનગર ભાજપ અને કોંગ્રેસ બંને માટે સૂચક માનવામાં આવે છે। એક તરફ કોંગ્રેસ અને ભાજપનું દબાણ ગણાવી રહી છે, તો બીજી તરફ ભાજપ તેને કાર્યકરોનો પક્ષ પ્રત્યેનો અતૂટ વિશ્વાસ ગણાવી રહ્યું છે। હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી। કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી। કઈ રીતે ભરમાવી દીધા? મને અલગ અલગ રીતે સુરક્ષિત નથી ને અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું હતું કે આવી રીતે બધું બોલજો તમે। અચ્છા બેન, પણ તમે અને પછી મારી ભૂલ સમજ જાણી એટલે હું પાછી આવી। મને કોંગ્રેસના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમે આવી રીતે બોલજો। કોંગ્રેસના આગેવાનો છે ઘણા તો છું, પણ મને ભરમાવા આવી હતી, મારે ભૂલ થઈ ગઈ હતી અને ભૂલની હું માફી માંગુ છું, સ્વીકાર કરું છું। ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં હતી અને જીવિત રહીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહીશ। બેન, પણ 3 કલાકમાં એવું શું થઈ ગયું કે તમને જ્ઞાન થઈ ગયું, સંજ્ઞાન થઈ ગયું? મને મારી ભૂલ સમજાઈ ગઈ અને મેં વિચાર કરીને પાછી હું આવી છું। અચ્છા, કોણે ભૂલ સમજાવી બેન? મને મારી જાતે જ ભૂલ સમજાઈ ગઈ છે। બેન, કોંગ્રેસમાં જોડાણા ત્યારે તમને ભાજપના એક નેતાનો ફોન આવ્યો તો કોનો ફોન હતો કે હું તમને ટિકિટ આપીશ, આવી જાવ પાછા? ના, એવો કોઈ ફોન નતો આવ્યો। મને નાથી કહેવામાં આવ્યું હતું કે તમે બોલજો આવી રીતે। અત્યારે ભાજપમાં જોડાયા તો ભાજપમાંથી એવું કહેવામાં આવ્યું કે તમને ફરી ટિકિટ આપવામાં આવશે, તમે ભાજપમાં જોડાઈ? ના, એવું કશું એવું નથી કીધું। મેં મારી જાતે જ હું આવી છું, મારી ભૂલ સમજાઈ ગઈ એટલે હું આવી છું પાછી। પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલતી હતી, તમે જે વાત કરી રહ્યા હતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓની, હા, તો એ હવે પાછી ભાજપમાં રહીને પછી ગેરકાયદેસર પ્રવૃત્તિ બનતી જશે? એવી કોઈ પ્રવૃત્તિઓ ચાલતી જ નથી। ત્યાંથી મને એવું કહેવામાં આવ્યું હતું એટલે હું બધું મીડિયા સમક્ષ બોલી હતી। બેન, તમે કહો છો કે હું એવું કહી રહી હતી થોડા સમય પહેલા, એટલે કે આજથી 2-3 વર્ષ પહેલા આપ એસપી કચેરી આવ્યા હતા અને આપ કહી રહ્યા હતા કે મારા વિસ્તારમાં, મારી ચાલીમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, જુગાર ચાલી રહ્યો છે। બેન, ત્યારે તમે ખોટું બોલતા હતા 2 વર્ષ પહેલા? એ 2 વર્ષની પહેલાની વાત છે, અત્યારની વાત નથી। અચ્છા, પણ કોણે બેન તમને ચડાવ્યા હતા? તમે એમ કહો છો કે ચડાવ્યા હતા, પણ કોણે? તમે નાના તો નથી? 2 વર્ષ પહેલાની વાત નથી, અત્યારની વાત છે। અત્યારે મને કોંગ્રેસના કયા નેતાએ તમને ચડાવ્યા હતા? નામ મને નથી આવડતું। એક આગેવાન હતા, એમણે મને કીધું તમે આવી તો મીડિયા કેવી રીતે માની લે કે તમે જે આક્ષેપ કરી રહ્યા છો કોંગ્રેસ ઉપર એ સાચા છે કે ખોટા? હું મારી ભૂલ સમજાઈ ગઈ, પાછી આવી ગઈ। હવે આગેવાન તો જે એમના મેન આગેવાન હોય એનું નામ મને જાણકારી નથી નામની। અત્યારે સામેથી આવ્યા કે કોઈ તમને ફોન કર્યો પછી? ના, કોઈએ ફોન નથી કર્યો, મારા સામેથી જ આવી, ભૂલ સમજાઈ ગઈ એમાં। અચ્છા, એટલે કોંગ્રેસનો જે મેનિફેસ્ટો હતો પછી ત્યાંથી સીધા અહીંયા આવતા? હા, મને ભૂલ સમજાઈ ગઈ, થોડોક સમય વિચાર કર્યો, પછી ભૂલ સમજાણી કે નહીં મેં આ ખોટું કર્યું છે, હું એમાં જ સુરક્ષિત છું, એટલે હું પાછી આમ આવી ગઈ। હું હવે જાજુ નથી આમાંથી, તો જ મને અહીંયા આવવા દીધી હોય ને, વિશ્વાસ હોય તો જ। હવે એ બધી સમાજ સુરક્ષિત હતી, મેં કીધું મને ભરમાવામાં આવી હતી અને મારે જાજુ કેવું નથી। બેન, કેટલા સમયથી કોંગ્રેસ વાળા છે તમારા સંપર્કમાં? છેલ્લા ઘણા સમયથી। કેટલો સમયથી તમને બોલાવવામાં આવતા? મને લગભગ 2-3 મહિનાથી કે બોલાવવામાં આવી હતી। તમે આ રીતના પલટો કરી રહ્યા છો, લોકો વિશ્વાસ કરશે તમારી ઉપર? હા, ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ કરે છે એટલે કરશે જ મારી ઉપર વિશ્વાસ। આ કોંગ્રેસના કોઈ ઉચ્ચ નેતાઓ દ્વારા તમારી સાથે વાતચીત કરવામાં આવી હતી? હા, કોના દ્વારા? જે આપણે શહેર પ્રમુખ છે ને એમના દ્વારા। એની ઉપર ગાંધીનગર? ના, એમની દ્વારા કોઈની સાથે? ના, એમના દ્વારા કોઈના દ્વારા નહીં।